હેરિટેજ વોક હા કેવું લાગ્યું? મસ્ત. બહુ જ મસ્ત એકચ્યુઅલી, બહુ જ મસ્ત. હજુ ચાલુ જ નહીં કર્યું પણ સ્ટીલ મસ્ત. એક લોકેશન તો થઈ ગયું ને, હા કેવું લાગ્યું? બહુ જ મસ્ત, દેખ્યા વગર પણ દેખ્યું છે એમ તો, દેખ્યું છે ને, હજુ દેખવાનું છે. દેખવાનું છે. શું લાગે છે, ચૂંટણી આવે છે ખબર પડે, આ દાઢી ને એવું આવવા મળ્યું, હવે મત તો પહેલી વાર આપવાનું એવું લાગે. હા શું લાગે છે, કોણ બાજી મારી જશે? બાજી તો જે મારવાનું એ મારશે, આપણે વોટ આપવાનો હક છે. પણ વોટ આપવાનો હક છે, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો? એ જ કે દેશમાં શું થઈ રહ્યું છે, શું વિકાસ થાય છે. ઘણી જગ્યાએ એક સરકાર સારું કામ કરે, ઘણી જગ્યાએ બીજી સરકાર પણ સારું કામ કરે. વિકાસ દેખાય છે ક્યાં? દેખાય છે. અમે મેટ્રોમાં જ આવ્યા સવારે. ક્લાસમેટની વાત ના કરતો. ના ના, હું તો જોબ કરું છું. ક્લાસમાં કોઈ વિકાસ હશે તો કે હા હા દેખાય દેખાય. ના ના, અમે મેટ્રોમાં આવ્યા સવારે, દેખાય. એટલે ખાલી મેટ્રોને વિકાસ કહેવાય? ના, બીજો મેં યુઝ નહીં કરી રહ્યા. ઘણું બધું. શું કરો છો તમે? હું સ્કૂલમાં છું, 11th માં આવી. શું લાગે છે, એજ્યુકેશન સિસ્ટમ કેવી છે? નો વર્ડ્સ. શું કરવું છે ભણીને, જોબ, બિઝનેસ? એકચ્યુઅલી અત્યારે તો એ ગ્રુપ લીધું છે અને આગળ લાઈક ડિફેન્સમાં જવાનું વિચારું છું. શું લાગે છે, કેટલું ઇઝી? ઇઝી તો કંઈ નથી, બટ બનાવવું પડે તો બની જાય. બની જાય? કઈ રીતે બનશે? ભણીને બની જશે. બની જશે. શું પ્લાનિંગ છે આગળ? બિઝનેસ કેમ, જોબમાં મજા નથી? છે પણ શીખીએ થોડું, પછી જોઈશું આગળ. એટલે બિઝનેસમાં શીખી લેવાનું, પછી નોકરી કરશે? નોકરી તો ચાલુ જ છે. હમણાં સ્ટડી નહીં ચાલતી? સ્ટડી સાઈડમાં ચાલુ છે, જોબ બી સ્ટાર્ટ છે બધું. સ્ટડી સાઈડમાં કરે છે, નોકરી પ્રાયોરિટીમાં છે. ઠીક છે, શું કરે છે તું ભાઈબંધ? હું મેનેજમેન્ટની ડિગ્રી લઉં છું અને જોડે કોર્સ કરું છું આઈટીનો. હા, રાહુલ ગાંધીને ઓળખે છે? હા, કેમ ખુશ થઈ ગયો? મીમ્સ યાદ આવી ગયા. કેમ ખુશ થઈ ગયા તમે? હું તો બસ જસ્ટ. ઓળખો છો રાહુલ ગાંધી? હા. ઓળખી. કોણ છે? કોંગ્રેસ. અને કેજરીવાલ એને બી ઓળખી. એ કોણ છે? નહીં બોલું. બોલી દે બિંદાસ. ના, બસ. કોણ છે? બસ હું બી બસ. મોદીને ઓળખે છે? ઓફકોર્સ મોદી, ભાજપ. કેમ ભાજપ આટલી જોરથી? એમ મોદી આવ્યું, ભાજપ આવ્યું ને? મોદી એટલે મોદી ભાઈ, મોદી. કેમ મોદી? મોદી એકચ્યુઅલી એમનું વર્ક એટલું સારું છે અને લાઈક એમને એકચ્યુઅલી હું 18ની થઈશ ને, હું એમને વોટ આપીશ. ભાજપ. સરસ, જોરદાર. कहाँ से आए हो? રાજસ્થાન. आप? राजस्थान. कैसा लगा गुजरात? नाइस. अच्छा चल रहा है अभी तक तो, लोग अच्छे. पढ़ने के लिए आए हो? हाँ. राजस्थान में कैसी है एजुकेशन सिस्टम? अच्छा है. तो फिर गुजरात क्यों आए? मूव आउट करना था घर से, थोड़ा बाहर आना था. आप क्या सोच के गुजरात आए? एक्सप्लोर करना था थोड़ा बाहर, क्या कल्चर है. इलेक्शन आ रहा है पता है? हाँ. हाँ, किस चीज़ का है पता है? सेंट्रल इलेक्शन है, सबको पता है. हाँ, राजस्थान में हर 5 साल में सरकार पलट देते हैं. क्यों, ऐसा क्यों? डायनामिक एनवायरनमेंट है वहाँ के पॉलिटिक्स का ऑलरेडी, तो उनको नए नए बंदे चाहिए रहते. और हर बार कोई ना कोई गवर्नमेंट कुछ ना कुछ एंड में कर ही देती है ऐसा कि पब्लिक का ट्रस्ट बन नहीं पा रहा है, और कोई भी एक गवर्नमेंट कभी डोमिनेट कर नहीं पाई है ढंग से. तो अभी किसकी सरकार है राजस्थान में? बीजेपी. तो क्या लगता है इस बार बीजेपी को हटा देंगे? इस बार कांग्रेस की है, अब बीजेपी आएगी शायद. हाँ, अब आएगी. कौन है आपके सीएम? भजन लाल जी शर्मा. हाँ, कैसा चल रहा है उनके राज में? वो एकदम नया फेस ही है, तो अभी चल रहा है, उनका इतना कुछ पता चला नहीं है. नए फेस ही, एक बार एमएलए बने और उसके बाद सीधा सीएम, तो उनके बारे में अभी किसी तो को काफ़ी महीने तो हो गए. काफ़ी महीने हो गए, पर उन्होंने ऐसा सच कुछ किया भी नहीं कि वो पब्लिक में नेम हो जाए. जैसे अशोक गहलोत थोड़े थोड़े टाइम में कॉन्फ्रेंसेस करते रहते थे, वैसे. यूथ की क्या प्रॉब्लम्स है, क्या लगता है गवर्नमेंट को ऐसे क्या ध्यान देना चाहिए यूथ की प्रॉब्लम्स पे? मेन यूथ की प्रॉब्लम आ रही है जो नए स्टार्टअप से, उनको इन्वेस्टमेंट्स के लिए दिक्कत आ रही है राजस्थान में. और एज सच कई गवर्नमेंट डिपार्टमेंट्स में बहुत ज़्यादा करप्शन का है, तो वही है मेन दिक्कत है. तो कुछ भी अगर नया चालू करना है तो उससे पहले जितना एक्चुअल कॉस्ट है उससे ज़्यादा तो उनको कमीशन में ही देना पड़ता है. करप्शन का बता रहे हैं, क्या लगता है आपको?
क्या बोले करप्शन पे अभी तो जॉब अपॉर्चुनिटीज़ कैसी है? अच्छी है जॉब अपॉर्चुनिटीज़ बट स्टिल वही अभी लोग ज़्यादा स्टार्टअप पे ध्यान दे रहे हैं, लोगों को इतना करना नहीं है जॉब्स राजस्थान में। कॉर्पोरेट लाइफ थोड़ी राजस्थान में कम है, पीपल आर फोकसिंग ऑन देयर ओन बिजनेसेस राइट नाउ इन द राजस्थान। क्यों इतना ऐसे, क्यों मोदी का क्यों इतना चलता है, क्या लगता है? अपोनेंट है कौन, अपोजिशन में कौन है उनके सामने? क्यों राहुल गांधी तो बता रहा है कि मैं हूँ। बोलने से नहीं होते ना, असल में होना पड़ता है। क्या करना पड़ता है उसके लिए? केजरीवाल अभी तो आए हैं, मतलब वापस वो जेल भी गए। चुनौतियाँ दे रहे हैं। वापस जेल भी गए वो, और केजरीवाल नेशनल लेवल पे नहीं है ना, वो सिर्फ अभी 2-3 स्टेट्स में ही है। हाँ, ट्राई कर रहे हैं वो। तो अभी तो बहुत टाइम है उनको भी। बीजेपी भी कितने 90s में चालू हुई, तब जाके अभी यहाँ तक आई है। क्या लगता है यूथ के लिए और आगे के फ्यूचर के लिए कौन सी गवर्नमेंट आपको बेस्ट लग रही है? ऐसा सच में तो कोई भी अच्छी नहीं लग रही है, सबकी हालत एक जैसी ही है। फैमिली में ही है पॉलिटिशियंस, तो मालूम है। સો કેવું લાગી રહ્યું છે હેરિટેજ વોકમાં? ખૂબ જ મજા આવી રહી છે, કારણ કે આની પહેલાં બી હું જોડાયો હતો અને અત્યારે સેકન્ડ ટાઈમ જોડાવું છું, તો ખૂબ જ મજા આવે છે અને નવા લોકોથી અને નવું નોલેજ જાણવા મળે, તો એ આમ અને સવારના ટાઈમે એકદમ મજા આવે. શું લાગ્યું, કેવું ફીલ થયું? મજા આવી આમ અમદાવાદને જાણવામાં અને હેરિટેજને વિશે બધું જાણવા. ક્યાંથી છો? અમદાવાદથી છું પણ પહેલાં આવું બધું જાણ્યું નહોતું ને ત્યારે મજા આવે છે એમ. શું ભાઈબંધ, કેવી મજા આવી? હા બસ સારું લાગે છે અને મજા આવે છે. આ કાંઈક નવા નવા ફોટોગ્રાફ્સ કેપ્ચર કરવાની મજા આવે ને નવા ગાઈડન્સથી નવી નોલેજ જાણવા મળે છે. એટલે ફોટો પાડવા આવ્યા? હવે અમે મોસ્ટ ઓફ એ જ હોય. તો 7 તારીખે આમ મત આપીને ફોટો પાડવાનો હશે ને? ના 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 એવું નહીં. શું કેવી મજા આવી? બહુ મજા આવે છે. પહેલી વાત તો અહીંયા બહુ સારી શું મજા આવી રહે છે કે નવા નવા ફ્રેન્ડ્સ બની જાય છે. એટલે અમે ફર્સ્ટ ટાઈમ જોડાયા હતા ને, બધા નવા નવા હતા, એટલે બધા ફ્રેન્ડ્સ બની ગયા છે. બેસ્ટ વસ્તુ એ છે અમે ફ્રેન્ડ બની જઈએ છીએ નવા નવા. સરસ. એટલે નવા નવા લોકોને મળવાની વધારે મજા આવે? વધારે મજા આવે. હા મને મળીને મજા આવી કે નહીં? હા મજા આવી ને. હાથ વાત તો હા બસ બસ. સો ચૂંટણી આવી રહી છે, ખ્યાલ છે? હા ખ્યાલ છે. 7 તારીખે આપણે ત્રીજા તબક્કાનું મતદાન છે, ત્રીજા ફેઝમાં ગુજરાતનું. જવાનું છે ને મત આપવા? હા ચોક્કસ. શું લાગે છે, કોણ બાજી મારી જશે? કંઈ કહેવાય એવું નથી. કેમ, કઈ તો કહેવાય. લાગે તો બીજેપી જ છે. કેમ બીજેપી? હવે લાગે તો એવું જ છે, બીજેપી જ હશે એમ. શું લાગે તને ભાઈબંધ? કાંઈ ન કહી શકીએ અમે. કાંઈ તો કહેવું પડે, આવું તો ચાલે જ નહીં. ના ના કાંઈ ન કહી શકીએ આમાં તો. શું લાગે છે ભાઈબંધ, કોણ બાજી મારશે? બીજેપી. કેમ બીજેપી? કંઈ કહી ના શકાય, પણ મે બી જે હિસાબથી એણે બીજેપીએ જે કામ કર્યું છે અને જે આગળ લાવે છે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહી છે, તો એ સારું છે એ હિસાબથી. શું લાગે, નોકરી કરવી છે કે પછી બિઝનેસ, કઈ રીતે આગળ વધવું છે? સ્ટાર્ટિંગમાં તો અત્યારે નોકરી જ કરવી છે, પછી થોડા પૈસા ભેગા થઈ જાય એની પછી કરી શકાય કે હા પોતાનો બિઝનેસ. સરકારી નોકરી કે ખાનગી? ના ના સરકારી તો નહીં, બટ ખાનગી કરી શકાય. કેમ સરકારી નહીં? બધા લોકોને તો બહુ જોઈએ સરકારી નોકરી. સરકારી નોકરીમાં ઓલરેડી કોમ્પિટિશન બહુ વધુ છે, પ્લસ એમાં મહેનત તો કરીએ, બટ ક્યારેક એવું લાગે કે જેટલી મહેનત આપણે કરીએ છીએ એટલું આપણને રિઝલ્ટ નથી મળતું, તો એટલા માટે. સરકારી નોકરીમાં કોમ્પિટિશન બહુ છે એવું કહે છે, શું લાગે છે ભરતી થાય છે ખરી? ના છે કોમ્પિટિશન બહુ છે, કેમ કે માણસો છે ને બધા સરકારી નોકરી પાછળ બહુ પેલા થાય છે. તો શું લાગે છે મળી જાય છે ખરી? હા મળી જાય, જે મહેનત કરે છે એમને મળી જાય છે. શું કેટલી મહેનત કરવી પડે? ઇઝીલી નથી કે ના મળવા માટે, પણ દિવસ રાત એક કરવા પડે છે. દિવસ રાત એક કરે તો મળી જાય? હા મહેનત કરે તો મળી જાય. પણ ભરતી થાય છે ખરી? ભરતી થાય છે. શું લાગે છે આ ભાઈબંધ તો એવું કહે છે કે નોકરી તો મળી જાય મહેનત કરે તો, ભરતી થાય છે ખરી? મને તો લાગતું નહીં ભરતી થતી હોય એવું. બહુ સમયથી ભરતીઓ કંઈ થઈ નથી બોલા, અને થાય બી જાય તો પેપર ફૂટી જાય છે. તો શું એવું કરવું જોઈએ કે જેનાથી એમ ટ્રાન્સપરન્સીથી ભરતી થાય? ભરતી પ્રક્રિયામાં એવા શું ફેરફાર લાવવા જોઈએ તમારા હિસાબથી એઝ અ યુથ? હું તો શું કહું, પણ ગવર્મેન્ટ એમ પોલિસી એવી બનાવવી જોઈએ જેથી પેપર ના ફૂટે અને પેપર કોઈને ખ્યાલ ના આવવો જોઈએ એમ કે કઈ રીતે પેપર છાપવાનું બધું કામ ચાલે, તો વચ્ચે ફૂટી જાય છે ને, એવું ના થવું જોઈએ એમ. તો એમાં કોણ ભાગ ભજવી જાય, શું લાગે છે? હવે એ તો ઓફિસરો હોય જ ને, જેમનું કામ આપેલું હોય એ જ કરતા હોય, બીજું તો કોણ કરતા હોય?
શું લાગે છે તમને ગુજરાતમાં ભાજપ એવું કહે છે કે 26માંથી 26 બેઠક પર 5 લાખથી વધુની લીડ સાથે જીતવાનું નક્કી છે. 5 લાખથી લીડ વધુ જીતવાની એ તો પોસિબલ નથી લાગી, પણ 26 આવી એ બી સારી રહે. જો આવી જાય છે તો સારામાં સારું છે ગુજરાત માટે બી. એટલે તમને શું લાગે છે કે 26 નહીં આવે? મારા પોઈન્ટ ઓફ વ્યૂથી 26 આવી જશે, પણ જો ના આવી તો બી સારું બી છે, કારણ કે 1-2 સીટનો બી લોસ થશે, વધારે લોસ નહીં થાય. પાછલી 2 ટર્મમાં એવું થયું છે કે 26 બેઠક ભાજપના ફાળે ગઈ છે અને કોંગ્રેસને કશું નથી મળ્યું. આ વખતે શું લાગે છે? આ વખતે ભાજપ જ છે. કેમ ભાજપ જ? 26 કામ બોલા. ગુજરાત પોલીસ મળી ગઈ જ નોકરી ઘરમાં મોટા બેન. ઓકે, તો ઘરમાં એમ પોલીસ વેડા કરે છે? ના, મહેનત કરીને નોકરી લાવ્યો કોઈ મતલબ નહીં. એમ નહીં, પણ ભાઈ પોલીસ બની ગયા તો એમ ઘરમાં દાદાગીરી કરે, પોલીસ વેડા કોઈ કશું ના કરે ને એવું તો થોડી કરે. શું કરે ભાઈ બેન? હું કરતા તૈયારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કોઈ આપી છે આગળ આલેલી જુનિયર ક્લાર્ક તલાટી આલેલી. પછી શું થયું એમાં? થયું પરિણામ સારું આવ્યું. પછી એમ ક્યાં અટક્યું મેરિટ 40 ઉપર હતું, મારે 21 હતા, 27. તો હમણાં જુનિયર ક્લાર્કની ને એની પરીક્ષા હતી, અત્યારે મોકૂફ રાખી છે, એમાં આપવાની છે? એમાં મેં આલીને આવ્યો છું. ઓકે, એટલે તમારું પતી ગયું. હવે બીજા બધાની કેવી ગઈ પરીક્ષા? પરીક્ષા સારી હતી. તો આટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો, શું લાગે છે શું બદલાવ કરવા જોઈએ એમાં? બદલાવ એટલે આમ જે પરીક્ષા પદ્ધતિ ને પેટર્ન બદલાઈ ગઈ એ સારી બદલાઈ, પણ હવે એને એક્યુરેટ બનાવવી જોઈએ. તારીખો અત્યારે હાલ ચેન્જ થઈ ગઈ. હવે કંઈક ઓનલાઈન થયું છે ને? ઓનલાઈન થઈ છે, અને હવે તારીખો શું બને. પહેલા જે પરીક્ષા આપતા હતા ને આ વખતે જે પરીક્ષા આપી, શું ફરક લાગે? ફરક સારું હોય, ઓનલાઈન સારી, મેથડ સારી હોય, પેલી ફિઝિકલ આવી એના કરતા. તમારે નહીં જવાનું પોલીસમાં? આપણે જવાનું. તૈયારી ચાલે? સચિવાલય તૈયારી ચાલે. સચિવાલયમાં જવું છે એમ? બરાબર. તો કોંગ્રેસ એવું કહે છે કે જો અમે આવશું તો યુથની જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરશું, નોકરીની તકો વધારશું. નોકરીની તકો વધારવા માટે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે ડેવલપ થઈ રહ્યું છે, જે આગલા લાસ્ટ મેં જોયું છે 20 વર્ષમાં, અહીંયા રહ્યો છું અમદાવાદમાં, એ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી થયું. એક પહેલાં ડેવલપ કરવું પડે, પછી યુથનું કંઈક થશે. બાકી જોબ પ્રોવાઈડ કરીને કોઈને કંઈ મફતમાં આપીને કંઈ થવાનું નથી. આગામી 5 વર્ષમાં એવા કયા કામ છે કે જેના પર સરકારે ફોકસ કરવું જોઈએ? અનએમ્પ્લોયમેન્ટ ને ઇન્ફ્લેશન, મતલબ મોંઘવારી ને બેરોજગારી, આ બંને પર ફોકસ કરવું જોઈએ. મેન તો એ જ છે. મોંઘવારી છે? અરે છે જ ને, ઓલરેડી છે જ ને, બહુ છે. શું કરવું જોઈએ એના માટે? હવે તો સરકાર કરશે જે કરશે, ભાવ ઘટાડવા જોઈએ. એવું એવી કઈ સરકાર છે કે જે ભાવ ઘટાડી શકે? હવે એ તો આવશે તો ખબર પડશે. બાકી કોંગ્રેસ તો કહે છે કરીશું, હવે જોઈએ શું કરશે. કેજરીવાલ કહે છે મફત આપીશું. એ તો કહેવા તો બધા કહે જ છે ને મફત આપીશું, એમ તો હવે તો કોંગ્રેસ બી કહે છે એ સસ્તું આપવાનું કહે છે. હા, બધા કહે જ છે ને. એ તો શું ભાઈબંધ, મંદિર જઈને આવ્યો? હા, મંદિર હાલ જ ભદ્રકાળી જઈને. શું માંગ્યું? કંઈ નહીં, કે રિઝલ્ટ સારું આવે 12માં. પછી શું કરવું છે આગળ? 12માં પછી બીકોમ. પછી કંઈ નહીં, બસ જલસા કરવાના. બસ ભણીને જલસા? એ તો ભણ્યા વગર જલસા તો થાય. ભણ્યા વગર થાય, પણ કેવું ભણ્યા હોય તો કંઈક છોકરી બોકરી મળી જાય, જય માતા. છોકરી મળવી જોઈએ એમ? નોકરી ના મળે ભલે. હા તો ચાલ, નોકરી મળશે તો છોકરી મળશે. ના ના, નોકરી નહીં, જો ધંધો હોય ને યાર. જોઈ છે કોલેજમાં, સ્કૂલમાં, કોલેજમાં કોઈ શું છોકરી? ના ના, સમાજની લાવવાની. એટલે બસ ખાલી લગ્ન જ કરવાના છે? લગ્ન જ કરવા. પાક્કું ને? હા. ફેક અકાઉન્ટ જ બનાવ્યું ને ઇન્સ્ટામાં, ફેસબુકમાં? ના ના, સાચે ને? ધોકાવાળી ના કરતો. ના, કઈ નહીં થાય, ચિંતા ના કરો. શું કરે છે, ક્યાંથી છે? હું વટોથી રહું છું. કેમ આ બધું ધોકા વોકા લાકડી બાકડી બધું લઈને નીકળે? આમાં સંસ્કૃતિ છે માલધારીની. એટલે સ્કૂલમાં લઈને જાય છે? ના, સ્કૂલમાં નહીં લઈ જતો. અલાઉડ નહીં ને, કે ત્યાં લઈ જવું. માલધારી તમે પેલા કંઈક આ બધા ગાય ને ભેંસ બધી રસ્તા પર ફરતી હોય, કંઈ કરતા નહીં? શું કરીએ યાર, સરકાર ને માનતી. કેમ રસ્તા પર મોકલી દો છો યાર? તો ક્યાં જઈએ, રસ્તામાં ના મોકલીએ તો જગ્યા ફાળો કઈ. તો ભાઈ શું કરવું પડે હવે એના માટે? કઈ નહીં, હવે સરકાર કરે ખરું. શું ભાઈબંધ શું કરે? બસ 12મું પૂરું કર્યું. બસ પતી ગયું? પતી ગયું. હવે કઈ નહીં કરવાનું? ધંધો કરવાનો. કેવો ધંધો? સોફાનો. સોફા પડદા. એટલે સોફા બનાવવાના? હા, આપણે બેવાનું, કારીગરને બનાવી. એટલે કારીગર બનાવે ને આપણે બેવાનું? એટલે કારીગર બનાવે એના પર જ બેવાનું? ના ના, એના ઉપર થોડી બેવાની, તો ગ્રાહકનો બેવાનો હોય ને સોફા. એટલે એક કારીગર બનાવે ગ્રાહક માટે, તો ભાઈ તમારા માટે અલગ બનાવ્યા હશે ને? બનાવેલા જ હોય ને, પહેલા આપણા બનાવવાના, પછી બીજાના. શું મતવત આપવા જવાનું કે નહીં?
આપણે ક્યાં હજી આ ઉંમર થઈ ગયા 18 વર્ષ નહીં થયા મૂછ મૂછ આવી ગઈ શું આવ્યું ઉંમર નહીં એવું થોડી હોય મૂછ આવી જાય તો ઉંમર થઈ જાય શું લાગે છે કોણ બાજી મારી જશે કોની સરકાર આવે ભાજપ જ હોય ને યાર કેમ ભાજપ ભાજપ જ હોય મોદી કેમ ભાજપ મોદી સરકાર લો બહુ ગમે છે મોદી ના ભાઈ એવું કોઈ નહીં મોદી સારું કરે ભાઈ દેશનું ભલું સારું એટલે શું બધું કાર્ય કરે સારું દેશનું સારું ઈચ્છા એમ ક્યાંથી છો તમે અમદાવાદથી જ છું તો આજે પહેલી વાર આવ્યા આવી રીતે? ના હું ખાસા ટાઈમથી આવું છું તો પહેલાનું અમદાવાદ ને અત્યારનું અમદાવાદ કેટલો ફરક લાગે છે બહુ બધો ફરક છે જેમ કે પોળ નથી જોઈ આજ સુધી ને આજે પોળ જોઈ લીધી ક્યાંથી છો અમદાવાદ ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે હા શેની છે ખબર છે લોકસભાની મત આપવા જવાનું ને હા શું લાગે છે કોણ બાજી મારશે બીજેપી કેમ બીજેપી બસ વિકાસ સારો કર્યો છે ઓલરેડી કેવો વિકાસ વિકાસ એટલે પહેલાના 10 વર્ષ ને અત્યારના 10 વર્ષ બહુ લોટ ઓફ ડિફરન્સ કે જે બહુ બધું વિકાસ છે કોઈ બી જગ્યાએ છે એમાં મોન ફોરેન પોલિસી પહેલાં વિદેશમાં પહેલાં જતા હતા તો આપણને સારી રીતે ટ્રીટ કરવામાં નહોતું આવતું અને અત્યારે બહુ સારી રીતે ટ્રીટ કરવામાં આવે છે ઓકે તો વિકાસ એવું કહે છે આ ભાઈ લાગે છે સમજો નહીં ફરી ક્વેશ્ચન વિકાસ એવું કહે છે લાગે છે તમને શેનો વિકાસ દેખાય છે ક્યાંય વિકાસ વિકાસ જોવાવાળી નજરોમાં હોય છે એટલે તમે બંને પાસે જોઈ શકો છો એક સાઈડ એવું પણ છે કે જ્યાં રૂરલ ક્ષેત્રમાં આપણો વિકાસ એટલો થયો નથી અને એક સાઈડ અર્બન એરિયા પણ છે જ્યાં વિકાસ થયેલો છે એટલે એવું કહેવું અઘરું પડશે કે વિકાસ નથી થયો વિકાસ થયો પણ છે અને ક્યાંક ને ક્યાંક હજુ આપણે પાછા પણ પડીએ છીએ જ્યાં ઇમ્પ્રુવમેન્ટની સ્પેસ છે એકચ્યુઅલી તે ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવી શકીએ છીએ પણ એ માત્ર ગવર્મેન્ટનાથી થાય એવું હું નથી માનતો હું માનું છું કે આપણે એઝ અ કોમન મેન આપણો પણ રિસ્પોન્સિબિલિટી આવે છે કે આપણે ગવર્મેન્ટને ક્વેશ્ચન કરીએ કે અહીંયા વિકાસ થયો નથી તમે અહીંયા આ વસ્તુ કરી શકો છો આપણે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને ઘણા બધા સ્કીમના માધ્યમથી આપણે ગવર્મેન્ટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકીએ છીએ શું લાગે છે કોણ બાજી મારી જશે એક એવું અઘરું છે પ્રિડિક્શન હું મારી નહીં શકતો તો પણ અંદાજ જે પ્રમાણે અત્યારે માહોલ લાગે છે એ પ્રમાણે લાગે છે કે બીજેપી આવી શકે છે મેજોરિટીથી બાકી જે જગ્યાએ અત્યારે એવું લાગે છે કે જે જગ્યાએ કોંગ્રેસે નથી પહેલાં ત્યાં કોંગ્રેસના ચાન્સીસ છે કેમ કે ઘણી જગ્યાએ એવું થયું છે જેમ કે રૂરલ ક્ષેત્રમાં નથી ડેવલપમેન્ટ થયું તો ત્યાં કોંગ્રેસ કદાચ બાજી મારી શકે છે કોંગ્રેસ બાજી મારી શકે છે એવું કહે છે નો વે ઓનલી ફોર બીજેપી શું લાગે છે કોણ આવશે ખબર નહીં કેમ ખબર નહીં ઓળખો છો મોદીને હા રાહુલ ગાંધીને આમ તો એ જ આવશે મોદી જ આવશે રાહુલ ગાંધીને શું કીધું રાહુલ ગાંધી હા પપ્પુ તરીકે બધા ઓળખે છે એટલે કયા પપ્પુ પપ્પુ સોશિયલ તો નહીં આવશે નહીં આવે તો કેજરીવાલ બી તો ટ્રાય કરે છે 2 બેઠક પર ઉતાર્યા છે એમના ઉમેદવાર નહીં જીતે કેમ બીજેપી બસ ફેન છો નો બીજેપીની માર્કેટિંગ સ્ટ્રેટેજી સારી છે એટલે બીજેપીની માર્કેટિંગ સ્ટ્રેટેજી સારી છે કે મોદીની બીજેપીની મોદીથી બીજેપી ચાલે છે કે બીજેપીથી મોદીથી બીજેપી ચાલે છે બીજેપીથી મોદી નથી ચાલતું ના તો મોદીના ઓપ્શનમાં કોને જુઓ છો મોદીના ઓપ્શનમાં બહુ કેવું મુશ્કેલ છે અરવિંદ કેજરીવાલ છે પણ એને વિચારે પબ્લિક સપોર્ટ નથી તો કોંગ્રેસમાં કોણ જુઓ છો એવો મજબૂત ચહેરો કોંગ્રેસમાં તો બહુ ઓછા છે હતા એ બધા બીજેપી જતા રહ્યા मोदी को जानते हो जी मोदी को जानता हूँ राहुल गांधी को या सब जानते हैं और कौन नहीं जानते क्यों उनका नाम कोई एक नाम से फेमस है वो बोल नहीं सकता बट बोल दो कौन सा नाम नहीं विवाद हो जाएगा नहीं मतलब जानते हैं सब जानते कौन पसंद है दोनों ऐसा कोई पसंद की बात नहीं है बट मोदी एज ए लीडर मेरे को अच्छा लगता है एज ए लीडर मोदी ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે શેની છે ખબર છે પ્રાઇમ મિનિસ્ટર માટેની શું લાગે છે કોણ બાજી મારી જશે બાજી તો જે બી મારે પબ્લિકનું સારું થવું જોઈએ પહેલાં તો કોણ સારું કરશે પબ્લિકનું જે લોકો જોડે પાવર છે એ જવો જોઈએ રેગ્યુલરલી પાવર નીકળતો રહે નવા લોકોને મળતો રહે સર્ક્યુલેશન ચાલતું રહે તો એ લોકોનો ઈગો અને એ લોકોનું કામકાજ તરીકો લિમિટમાં રહે એટલે રાજસ્થાનની સિસ્ટમ અપનાવી છે એ ટાઈપનું કરવું જોઈએ પણ કેવી રીતે થવું એ પબ્લિકના હાથમાં છે શું લાગે રાજસ્થાનની સિસ્ટમ અપનાવવાથી વિકાસ થાય નહીં શ્યોરલી હું એવું ઓપોઝિટ માનું છું કે એઝ ફાર એઝ માય કન્સર્ન ઇઝ કે છેલ્લા 20 વર્ષમાં જે ગુજરાતનું ડેવલપમેન્ટ થયું છે એના કમ્પેરિઝનમાં રાજસ્થાનનું ઇન કમ્પેરેટિવ એટલું બધું ડેવલપમેન્ટ નથી સો જે અહીંયા સિસ્ટમ ચાલી રહી છે દેટ્સ ગુડ ફ્રોમ હા થોડું ચેન્જીસની જરૂર છે બટ નોટ નાવ ઇઝ નોટ ધ ટાઈમ કેટલા વર્ષોથી અમદાવાદમાં છો બાળપણથી કેટલો ફરક લાગે છે અત્યારે પહેલાંનું અમદાવાદ ને અત્યારનું અમદાવાદ
પર્સનલી તો મને એટલું ડિફરન્શિએટ નથી કરી. એટલે વિકાસ થયો એવું નથી લાગતું? વિકાસ થયો છે લેન્ડસ્કેપ એટલે કન્સ્ટ્રક્શન વાઇઝ ઘણો એવો વિકાસ થયો બટ સ્ટીલ લોંગ વે ટુ ગો. શું લાગે છે વિકાસ સાંભળ્યો જશે શબ્દ લાગે છે દેખાય છે? યા શ્યોરલી થયો છે વિકાસ. ફ્રોમ માય ચાઇલ્ડહુડ એઝ આઈ સી હું જે એરિયામાં રહી રહ્યો છું ત્યાં તો ખાસું ડેવલપમેન્ટ થયું છે. સો લાગે છે સારો વિકાસ તો, બટ યા સ્ટીલ એઝ હી સેડ લોંગ વે ટુ ગો. એટલે તમે ગોળ ગોળ વાત કરી પણ સીધી રીતે તો એવું જ કીધું કે હવે ભાજપને બદલવી જોઈએ. ના, કાં તો એમને કંઈક લેસન મળવો જોઈએ કે વધારે સુધાર કરી શકે. કે આપણી જો પહેલાં ઇન્ફોર્મેશન નથી, હવે ઇન્ફોર્મેશન એજમાં છીએ, બીજા દેશની ડેટા આપણને મળે છે. આપણો વિકાસ જોઈએ અને બીજા દેશનો વિકાસ જોઈએ તો આપણે આસમાન જમીનનો ફરક છે. તો ભાજપ તો એવું કહે છે કે બીજા દેશની સરખામણીમાં ભારતને પણ આપણે ત્યાં લાવીને મૂકી દીધું છે. નથી મૂક્યું. ये बोल रहे हैं कि जो अदर्स कंट्रीज है उसके हिसाब से इंडिया इतना डेवलप नहीं है जिस तरह से बीजेपी बोल रही है कि इंडिया को भी हमने अभी उस जगह पे लाके रख दिया है. मतलब अभी जो स्टेट पे मेरे हिसाब से तो डेवलपमेंट हो रहा है, स्लोली एंड स्टडीली हो रहा है, और ऐसे है नहीं कि कुछ हिंडर हो रहा है कुछ. मतलब गवर्नमेंट इज ट्राइंग आई थिंक. મેનિફેસ્ટો ખબર છે? ના, મને ડિટેલ્સ ખ્યાલ છે મેનિફેસ્ટો? મેનિફેસ્ટો શું છે ખબર છે? મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરો કહેવાય, વન કાઇન્ડ ઓફ. ભાજપે નામ આપેલું છે સંકલ્પ પત્ર. એમાં એ લોકો પોતાના વાયદાઓ કરતા હોય કે આગળના જે 5 વર્ષ છે એ 5 વર્ષમાં અમે આટલું 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 કામ કરીશું. શું લાગે છે જે વાયદાઓ છે પૂરા થાય છે? થોડા ઘણા આગલા વર્ષ પ્રમાણે પૂરા થયા છે. આ વખતના શું વાયદાઓ છે ખબર નહીં. આ વખતના શું વાયદાઓ તો મને એક્ઝેક્ટલી ખબર નથી. યુથના કયા પ્રોબ્લેમ્સ છે એવા કે જેના પર ગવર્મેન્ટે કામ કરવું જોઈએ? આઈ ડોન્ટ થિંક કે યુથ એજ્યુકેશન ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ, અને એઝ એમ્પ્લોયમેન્ટ ઇઝ ઓલ્સો બિગ પ્રોબ્લેમ. બ્રેન ડ્રેન જે ચાલી રહ્યું છે આના પર કે અહીંયાથી બધા લોકો ફોરેન જઈ રહ્યા છે ભણવા માટે, આટલા લાખો રૂપિયા ખર્ચીને જઈ રહ્યા, તો ગવર્મેન્ટે જોવું જોઈએ કે અહીંયા કેવી કેવી કંપનીઝ એમને હાયર પેકેજ આપે, એમને અહીંયા બેટર લાઈફસ્ટાઈલ આપે, સારું એજ્યુકેશન આપે ને એમની લાઈફ અહીંયા વધારે સૂટેબલ ને વધારે સારી થઈ શકે એ પ્રમાણે ગવર્મેન્ટે રિસોર્સિસ અહીંયા ઊભા કરવા જોઈએ. જે અહીંયા પ્રોમિસીસ કરવા આમાં આવી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. એઝ ઓફ છે અમે લોકો કોર્પોરેટમાં બધા જોબ કરીએ છીએ પણ અમને તો જરાક બી દેખાઈ નથી રહ્યું કે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બની ગયું બટ સામે જે ઓપોર્ચ્યુનિટીઝ અમને મળ્યું છે એઝ અ યુથ અમને એટલું પ્રોમિસિંગ નથી લાગી રહ્યું. एजुकेशन सिस्टम is one I would say, and one thing is construction बहुत ऐसे चालू रहता है, रोड वगैरह बहुत ऐसे रेगुलर डेली लाइफ में अफेक्ट करता है ये ट्रैफिक यू नो बहुत मतलब 1 घंटा आधे घंटे का रास्ता मान लो 1-1.5 घंटा लग जाता है पहुंचने में, क्योंकि ये कंस्ट्रक्शन इतना जब चालू रहता है वो लॉन्ग टाइम तक चालू रहता है. રિઝર્વેશન સાંભળ્યું છે ને? અનામત. યસ. સો એ બી એક મોટું કન્સર્ન છે. ઇન માય કેસ હું જનરલ કેટેગરીનો છું, સો મને ખબર છે કે એમાં જે પ્રાયોરિટીઝ એમને મળી રહી હોય છે થોડું ડિફિકલ્ટ છે. હા, આઈ નો કે અમુક જે હોય છે એકચ્યુઅલી બેકવર્ડ ક્લાસ એમને મળતું હોવું જોઈએ, બટ એના વિશે કંઈક કરવું જોઈએ. રિઝર્વેશન ઇઝ અ બિગ પ્રોબ્લેમ. તો આ છે આજનો યુવા વર્ગ કે જે ફરવાની સાથે સાથે હવે પોલિટિક્સમાં પણ સારો એવો રસ લઈ રહ્યો છે. યુવાઓના જે પ્રોબ્લેમ્સ છે તેની પણ એમને બહુ જ સારી રીતે ખબર છે અને સારી રીતે તેને વાચા પણ આપી રહ્યા છે. તો આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અન્ય યુવા સાથે.